અમે સંયુક્ત કર્યા અને બધાને કીધું કે પોતપોતાના એરિયાનું નામમાં જે પણ આ કપ ચાલુ કરો લોકલ યુવક મંડળ એમાં એનું નામ તમારે પરિવાર કપ જ રાખજો. પછી ડોંબિયોલી હોય તો ડોંબિયોલી ને એ આપણે સ્ટાર્ટ કરાવ્યું છે અને રમેશ સેંગાણી ને એ બધા હતા ત્યારે અમારી વખતના અને ત્યારથી આપણે આ અને પરિવાર કપ એટલે શું તો કે અહીંયા ખાલી આપણે ક્રિકેટ રમવા આવીએ છીએ અને હાર જીત થાય તો એ ઠીક છે પણ આપણે અહીંયા આગળ એક પરિવારની જેમ બધાને એકસાથેના રિલેશન બનાવવાના છે એ ઉદ્દેશ્યથી આ પરિવાર કપ નામ રાખ્યું છે. એટલે ખાસ ખેલાડીઓ અહીંયા આગળ આવે પાછળના 16 વર્ષના બધા યુવાનો આવે તો આ પરિવારની ભાવનાથી આપણે કહીએ અને એ રીતે આપણે કામ કરીએ અને મને ખુશી થાય છે કે અમે જે બીજ રોપ્યું અને પાછળની અત્યાર સુધીની જેટલી પણ ટીમ આવી અને એણે આ વૃક્ષને એણે છાંયોળો આપ્યો એને ખાતર આપ્યું અને મોટું કરતું રહ્યું અને આની અંદર આવતી પાછળની પેઢી એક આ ક્રિકેટની અંદર આગળ વધે છે. એટલું જ નહીં પણ બીજા પણ અન્ય સર્વાંગી વિકાસના કાર્યોમાં પણ જેમ શૈક્ષણિક વગેરેના કાર્યક્રમમાં પણ તમારા જેવા યુવાનો અંદર ભાગ લે છે. એ જોઈને અમને આ સ્થાપના અમે શરૂઆત કરી એનો અમને ખૂબ આનંદ થાય છે અને અમને તમે બોલાવો છો એ તો અમારી આનંદની વાત છે પણ અમને જોઈને પણ એ વસ્તુ આનંદ થાય છે. મને વળી 2 શબ્દ કહેવાનો મોકો દીધો. જલ્દી માઇક મૂકી દઉં નહીં તો મારાથી માઇક મુકાય નહીં. થેન્ક યુ વેરી મચ. એટલે એક મિનિટ પ્રકાશભાઈ, એટલે પ્રકાશભાઈ બોલવામાં નહીં પણ બેટ અને બોલમાં પણ એક નંબર છે. એટલે આ ભલે હમણાં જે આપણા સિનિયર અને વડીલોમાં ગણાતા છે પણ ક્રિકેટ રમવામાં બધાને પાછળ મૂકી દે એવા હું જાણું છું ત્યાં સુધી. ધન્યવાદ પ્રકાશભાઈ તમારો. એટલે આ મયુર બી ખેલાડી છે પણ મયુર હજી યંગ હતું આમ વાંધો નહીં આવે. હજી તલવાર ચલાવશું તો વાંધો નહીં આવે પણ રમ્યો કેમ નહીં? એટલે રમાડીએ છે આ વર્ષે. મયુરભાઈ કેમ નથી રમ્યા એનો જવાબ હું આપું છું. તસ્વીર સાંભળજો. મયુરભાઈ અહીંયા ઓછાઓ હમણાં તમે જોયું 4-5 દિવસ પહેલા બારામતીમાં પ્લેન ક્રેશ થઈ ગયું. અજીત પવાર રામ થઈ ગયા બરાબર છે. હવે એ પોલીસ કેસ સીઆઈડી ને આપ્યો. સાંભળજો મજા આવશે. આનંદ લેવાનો આપણો. તો સીઆઈડી નું પાત્ર જે ભજવે છે જે સિરિયલ જોતો હોય શિવાજી સાતમ બરાબર છે એની સાથે સોરી આવી જાઓ બરાબર છે એની સાથે દયાનું પાત્ર પણ ભજવનાર પાત્ર છે. હવે આ લોકો બારામતીમાં સીઆઈડી નો કેસ કરીને હેલિકોપ્ટરમાં ઉપરથી જતા હતા. સાંભળજો આપણે સ્ટોરી બનાવીએ. હેલિકોપ્ટર ઉપરથી જતું હતું. છેલ્લી મેચ જીતી ગયા એટલે ખેલાડીઓ વિકેટ હાથમાં લીધી એટલે હેલિકોપ્ટરમાંથી શિવાજી સાતમ જે શિવાજી સાતમ એટલે સીઆઈડી પ્રમુખ એનું ધ્યાન ગયું એટલે એને દયાને કીધું દયા કુત્તો ગરબડ હે. આ જવાની મજા છે આપણે. તો એને હેલિકોપ્ટર બાજુમાં લેન્ડ કર્યું. કાલ્પનિક કથા છે. અહીંયા આવ્યા તો દયા એટલે કે વિનય સાખલા. વિનય સાખલા અહીંયા આવો દયા. અરે એમ થોડી હોય આપણે તો મજા લેવાની હે ભાઈ સમજ્યા. સીઆઈડી ના પ્રમુખ એટલે કે આપણે જો તમે વિચાર કરજો જે સીઆઈડી સિરિયલ જોતા હોય એની કાયા આવી છે જાડી છે તમે માર કરજો તમે. એટલે એને કીધું દયા કૂદતો ઘર બાળે જો ને આંગણ આમ થાય પડ્યા. એ દયા એટલે વિનય સાખલાએ છાનબીન કરી અહીંયા આગળ અને એને સરને રિપોર્ટ આપ્યો સર એ તો પાટીદાર કા ક્રિકેટ ટુર્નામેન્ટ है. સમજ્યા આપણું કેવું પડે એટલે વિનય સાખલા એટલે દયા સાખલા આપણા બરાબર છે. એટલે પ્રકાશભાઈ તમારી વાતને કહું કે આજે મયુરભાઈ ક્રિકેટ એટલા માટે રમ્યા એ પોતે આજે બધાને રમાડીને આનંદ લઈ રહ્યા છે એનો આજે એને ગર્વ છે. અને બીજું આપણે અત્યાર સુધી ઘાટકોપર પરિવાર કપ લગભગ 26 વર્ષથી ઘાટકોપરમાં યોજતા હતા. પ્રથમ આપણે બહાર આવ્યા છીએ ત્યારે મયુરભાઈને દિલ ધકધક થતું હતું પણ એની યુવા ટીમ બધા કાર્યકર્તાઓ સપોર્ટ આપ્યો કે બધું સારું જ થશે અને આજે એ પછી આભારમાં લેશે કે આ કાર્યક્રમ કેવો થયો છે એમ. આ તો એને હિત આપી દઉં છું બરાબર ભાઈ. હા કારણ કે આપણે એને શીખવવું પડે ભાઈ. નવા હોય લગ્ન થાય તો હાથ ધ્રુજે બોલવાનું ખબર થાય પડ્યું પણ એને હિંમત આપી રહ્યા કે યુવા શક્તિ પૂરી અમે તમારી સાથે જ છીએ મયુરભાઈ બરાબર ને. પછી તમને માઇક આપશું અમે હમણાં બોલી રહીએ પછી બોલવા નહીં મળે. અચ્છા હવે બીજી તમને એક ઓળખાણ કરાવું છું કે અહીં આપણે અહીંયા આવ્યા ત્યારે અહીંયા ઠંડા પીણાની બાટલી હતી. એક ફાઇનાન્સ ગ્રુપ છે એ પોતાનું ઇન્ટ્રોડ્યુસ પોતે આપશે કે એ લોકો પોતે શું કરે છે આપણને શું ઉપયોગ આવશે. તો હવે હું પ્રશાસનને વિનંતી કરીશ આપ આગે આવીએ. નામ જુઓ તમે
આ બંને આગળ બોલાવું છું. નામમાં પણ કરિશ્મા, એ કરિશ્મા કરશે. તમે એના મુખે સાંભળો અને એ આપણને શું હેલ્પ થશે આપણા બિઝનેસ માટે એ આપણે કરિશ્મા કપૂર કહેશે. थैंक यू सर. फर्स्ट ऑफ ऑल मैं मयूर जी को थैंक यू बोलना चाहती हूँ कि इन्होंने हमें ये बहुत बड़ा अपॉर्चुनिटी दिया है यहाँ पे स्टॉल लगा के. तो बेसिकली हमारा एक फाइनेंस का कंपनी है, वी आर फाइनेंशियल कंसल्टेंट और हमारा बैंक्स एंड एनबीएफसी से टाई अप है. तो जो भी आपका बिजनेस रिलेटेड रिक्वायरमेंट रहता है ना, लाइक वर्किंग कैपिटल, ओडी फैसिलिटी, कंस्ट्रक्शन फाइनेंस, मशीनरी लोन, तो वो हम लोग सब प्रोवाइड करते हैं. अनसिक्योर लोन भी प्रोवाइड करते हैं. तो कहीं पे भी आपका इन्वेस्टमेंट या फाइनेंशियल कोई भी प्लानिंग रहेगा तो मेरे टीम ने आज बहुत सारे लोगों के नंबर लिए हैं, तो हम आपको कॉल करेंगे. तो जस्ट एक आप रिस्पॉन्स अच्छे से दे देना, जस्ट उतना ही एक आपको रिक्वेस्ट है. बाकी तो हमारा एक फाइनेंस कंपनी है, आपका सपोर्ट चाहिए और थैंक यू सो मच. रानी सर आप कुछ कहेंगे? ऐसा नहीं होता है, आप भी कुछ देखो, करिश्मा ने करिश्मा दिखाया, आप भी कुछ जादू बता दीजिए. आइए आइए प्रसाद भाई, अरे हमको प्रसाद बांटिए. आइए आइए. देखो ये तो मेला है, मेला मेला में लोग मिलते हैं, बराबर है, बिछड़ते हैं. यहाँ तो हम मिले हैं. आप कहाँ थे, हम कहाँ थे, आप यहाँ है ना, तो मेले में से कुछ अपने को फायदा हो, ऐसी कुछ स्कीम बताइए. स्कीम तो मैं हर एक पॉइंट में मेरे हमारे पास स्कीम है. सारे बैंक के साथ में टाई अप है, तो बट ऑब्वियस जहाँ से हम मिनिमम टू मिनिमम आपका बेनिफिट करके दे सकते हैं वहाँ पे करवा के दे ही सकते हैं. और ज़्यादा कुछ बोलूँगा नहीं मैं, बस थैंक यू सो मच फॉर गिविंग अस एन अपॉर्चुनिटी. प्रसाद सर कहते हैं कि ज्यादा कुछ बोलूंगा नहीं. अरे घर पे बोलने को नहीं मिलता, इधर तो बोलो, समझा. सब पुरुष की व्यथा है, घर पर नहीं बोल. देखो मैं भी घर में नहीं बोलता हूँ, यही बोलता हूँ. तो मौका मिला, इतना प्लेटफॉर्म बड़ा मिला है, इतना बड़ा ग्राउंड है, और आप बोलते नहीं हो, फिर कहेंगे मुझे बोलने का मौका नहीं मिला. फिर बोलो बोलो. हमारे में कहेवत गुजराती में बोले ना बोर वेचा है, तो तुम्हें बोलो तो बोर वेचा से. देखो आपकी मिस्टेक से डरो मत, हम तुम्हारे साथ है. कुछ तकलीफ हो तो हमको बोलो. नहीं 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 कुछ नहीं. कुछ नहीं. ओके हाँ रेडी है. एक जगदीश भाई वो जीनियस वाले शब्द बोलो. આપણા સમક્ષ સિનિયર પીઆઈ શિવાજી પાર્કના સિનિयर पीआई विलासभाई दातिर अपना समक्ष हाजिर है. हमारे सामने विलासभाई दातिर जो शिवाजी पार्क के सीनियर पीआई है वो हाजिर है. उनका हम हार्दिक स्वागत करते हैं. जोरदार तालियां विलासभाई दातिर के लिए. આપણે જે પણ કંઈ આયોજન કરતા હોઈએ જેમાં ઓફિશિયલી ઘણા બધા આપને પરમિશન્સ લાગતા હોય તો એમાં આપણે સરે ઘણી આપને મદદ કરી છે, તો તેના માટે આપણે જોરદારથી તાળીઓથી વધાવીએ સરને. સૌથી પહેલાં દાતીર સાહેબ છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એના શિડ્યુલ બહુ બિઝી હોય છે, કારણ કે એનો એરિયો દાદર છે અને દાદર એમાં તમે કદાચ કેટલા પોલિટિશિયનો હોય છે. પણ વિરલ અને મારા દોસ્તીના હિસાબે આવ્યા છે. દાતીર સાહેબની એક છે ને એક જૂનું એક તમને એક વાત કહી દઉં, મને ખબર છે કારણ કે હું આના એકદમ નજીક છું, પછી વિરલ પણ હશે કે મારી દોસ્તી એના સાથે છે 15 વર્ષથી છે. આપણે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં એ જ્યારે સિનિયર પીઆઈ હતા ત્યારે આપણી હરેક મેચો છે ને ફાતિમામાં થતી હતી.
અને ત્યારે આપણે જ્યાં જ્યાં આપણે અમુક જગ્યાએ ગ્રાઉન્ડનું બધું હોય ત્યાં નાનું મોટું રાજકારણ હોય જ છે. તો આપણે ફાતિમામાં ડાયરેક્ટ મને સાહેબે છે ને ત્યાંના જ્યારે ફાધર હતા એની પાસે ઇન્ટ્રોડક્શન કરાવ્યું હતું એ પ્રમાણે. અને બીજું તમને એક વાત એ કહી દઉં કે 2017માં આપણે જૂના માણેકલાલમાં આપણે પ્લેન ક્રેશ થઈ ગયું હતું, ચાર્ટર પ્લેન પૃથ્વી બિલ્ડિંગમાં. તો એ પૃથ્વી બિલ્ડિંગમાં જ્યારે ચાર્ટર પ્લેન ગયું ત્યારે પોલીસ સ્ટેશનની ઇન્ચાર્જ સાહેબ હતા. ત્યારે પણ સાહેબે 1 વીક સુધી છે ને અમને એટલે શું છે આપણા પટેલ લોકોની કન્સ્ટ્રક્શન સાઇટ હતી તો 1 દિવસ 1 વીક સાથે છે ને એને કોપરેટ કર્યા હતા. અને સાહેબ એકદમ કોપરેટ જેવા છે. જેને પણ સાહેબની ક્યાંય એ એરિયામાં કામ હોય તો ગમે ત્યારે તમે ફોન કરશો ને રાતના પણ તમે 2 વાગે છે ને ફોન ઉપાડીને વાત કરશે. दाती साहब आप तो हमारे परिवार से बहुत जाने हो, फातिमा से आते हो, तो 2 शब्द खाली कह दीजिए अभी. सब भाई और बहनों और ख़ासकर यहाँ पे जो खिलाड़ू है, प्लेयर्स है, उनको मेरा गुड इवनिंग, नमस्ते, जय हिंद. वैसे तो घाटकोपर से मेरी बहुत पुरानी नाड़ जुड़ी है क्योंकि मैं खुद घाटकोपर में रहता था, गारोडिया नगर में, और उधर क्राइम ब्रांच में बहुत काम किया और घाटकोपर पुलिस स्टेशन में काम किया. विरल भाई हमारा एकदम घरेलू रिश्ता है विरल भाई से, यहाँ तक कि वो हमारे घर में आके किचन में जाके कोई भी चीज़ उठाने का उसको अधिकार है, इतने घरेलू रिश्ता है. और जिग्नेश भाई हमारे पुराने दोस्त है. बहुत अच्छा हुआ कि इस मैदान पे आप लोगों ने मुझे बुलाया. हमेशा वो गरबा के लिए पाटीदारवाड़ी में बुलाते हैं. आज ये आपका, आप लोग क्रिकेट में भी इंटरेस्ट रखते हो और खेल में भी इंटरेस्ट रखते हो, ये देख के बहुत खुशी हुई. वैसा वो गरमा में भी बहुत मज़ा आता है, आप लोग बुलाते हो और मुझे सम्मानित करते हो तो बहुत अच्छा लगता है. ऐसा ही प्यार रहने दीजिए. आपके सारे पटेल परिवार से मेरे पड़ोसी भी हुई है, मेरे बाजू के फ्लैट में भी पटेल ही है और सामने के फ्लैट में भी पटेल है. तो और हमारी वो तरुमाना भाभी पटेल के बहुत सारे आप लोग फेसबुक फ्रेंड होंगे, तो वो भी बहुत अच्छे अच्छे वीडियो निकाल के भेजती है. तो आप सबको इस खेल के जुनून को का सबको स्वागत है और मुझे यहाँ पे बुलाने के लिए शुक्रिया, धन्यवाद. मैं 2 शब्द बोल के अपना ख़त्म करता हूँ. साहब 1 मिनट साहब, अभी मेरे को थोड़ा मालूम है इसके लिए आपको बोल रहा हूँ. સાહેબનું અત્યારે છે ને પ્રમોશન થવાનું છે, તો આપણે આખી પાટીદાર સમાજથી સાહેબ हमारा आखा पाटीदार समाज आपको आश्वासन देते, आशीर्वाद भी देते हैं कि आगे वाले वक्त में आप असिस्टेंट कमिश्नर ऑफ पुलिस बनेंगे, ऐसा हम आपको आशीर्वाद देते हैं. धन्यवाद. मेरा 2 साल से प्रमोशन आते आते रुक रहा है और ऐसा है कि प्रमोशन लेने के बाद में पावर निकल जाता है ऐसा बोलते हैं, इसलिए हम भी टाल रहे हैं. लेकिन अभी ये मई तक आ जाएगा और मैं कोशिश करूंगा कि वापस मैं घाटकोपर क्राइम ब्रांच या घाटकोपर डिवीज़न में आऊँ और वापस आप लोगों की सेवा करूँ. धन्यवाद. हमारे में कहते हैं सर कि उमिया मात की जय और लक्ष्मीनारायण भगवान की जय जहाँ बोली जाती है वहाँ पे सब कार्य संपन्न, अच्छी तरह से संपन्न होते हैं. तो आपका भी हो ही जाएगा. थैंक यू सर, थैंक यू. जय लक्ष्मीनारायण ભગવાનની જય. આ જયકારાને પાછો દોરાવતા આપણે આગળનો દોર તરફ વધશું. એકવાર બધા મારી સાથે જોરદાર આપણે જયકારો કરીએ. ઉમિયા માતની જય, લક્ષ્મીનારાયણ ભગવાનની જય. શ્રી કચ્છી કડવા પાટીદાર સનાતન યુવા મંડળ ઘાટકોપર દ્વારા આયોજિત પરિવાર કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026 ના અંતિમ દોર પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌની ઉપસ્થિતિ અને સહયોગથી આ ટુર્નામેન્ટ અત્યંત સફળ બન્યું અને સફળતાપૂર્વક સંપન્ન થયું. આ સફળતાની ઉજવણી
આપની હાજરી વિના અધૂરી હતી. તમે છેટ અમને સાચે બહુ ડર હતો કે અમે પહેલી વાર આટલા દૂર આપણે ફાતિમામાં જ કરેલું છે, તો આટલા દૂર પહેલી વાર આપણે આયોજન કર્યું, પણ આપની સૌની ઉપસ્થિતિ એટલી સારી સંખ્યામાં થઈ કે અમે અમારું આ કાર્યક્રમ બહુ જ સફળ થયું. ધન્યવાદ આપ સૌનો. એકવાર પોતા માટે તમે તાળીઓ વગાડજો. ધન્યવાદ. આગળ વધતા હું વિનંતી કરીશ, હું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી કરીશ ઘાટકોપર યુવા મંડળના પ્રમુખ શ્રી મયુરભાઈ સેંગાણીને કે તેઓ સ્ટેજ પર આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. મયુરભાઈ સેંગાણી. ત્યારબાદ હું વિનંતી કરીશ યુવા મંડળના આઈપીપી શ્રી પંકજભાઈ અમૃતિયા કે તેઓ આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. પંકજભાઈ અમૃતિયા. ત્યારબાદ ઘાટકોપર સમાજના પ્રમુખ આપણા સમક્ષ હાજર નથી, તો તેમના વતે હું ઉપપ્રમુખ જિગ્નેશભાઈ ચૌહાણને વિનંતી કરીશ કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે. તેમનું સન્માન કરશે યુવા મંડળના પ્રમુખ શ્રી મયુરભાઈ સેંગાણી. હું વિનંતી કરીશ આપણા ટ્રસ્ટ ફંડના મેનેજિંગ ટ્રસ્ટી પ્રકાશભાઈ માવાણી કે તેઓ સ્ટેજ પાસે આવે. ટ્રસ્ટ ફંડના મેનેજિંગ ટ્રસ્ટી પ્રકાશભાઈ માવાણીને હું વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે. તેમનું સન્માન કરશે યુવા મંડળના આઈપીપી પંકજભાઈ અમૃતિયા. તમારી તાળીઓ અને ઉત્સાહ એવો જ રહેવો જોઈએ જેવો આપણે સવારથી જોઈ રહ્યા છીએ. સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. ત્યારબાદ હું મુંબઈ યુવા મંડળના પ્રમુખ વિનયભાઈ છાભૈયા. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, વિનયભાઈ છાભૈયા. ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. રજતો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. હું વિનંતી કરીશ મુંબઈ યુવા મંડળના પ્રમુખ વિનયભાઈ છાભૈયાને કે તેઓ સ્ટેજ પર આવે. પથ્થરની ચોવી પાણી કાઢી નાખતો, સંગઠિત છે ના કોઈ બાજી હારતો. પથ્થરની ચોવી પાણી કાઢી નાખતો, સંગઠિત છે ના કોઈ. વિનયભાઈ છાભૈયા મુંબઈ યુવા મંડળના ડેશિંગ પ્રમુખ. તેમનું સન્માન કરશે યુવા મંડળના પ્રમુખ મયુરભાઈ સેંગાણી. ત્યારબાદ મુંબઈ મહિલા મંડળના પ્રમુખ વર્ષાબેન દિવાણી આપણા સમક્ષ હાજર છે. હું વિનંતી કરીશ વર્ષાબેન દિવાણીને કે તેઓ સ્ટેજ પર આવે. તેમનું સન્માન કરશે આઈપીપી શ્રી પંકજભાઈ અમૃતિયા. ત્યારબાદ આપણા વિનર્સ કપના દાતા શ્રીમતી ઝવેરબેન મોહનભાઈ રામજીયાણી હસ્તે શ્રી અરુણભાઈ અને હરેશભાઈ, ગામ મદનપુરા કોડાઈ. તેમના વતીથી હું રિંકલબેન હરેશભાઈ રામજાણી તેમજ તેજલબેન અરુણભાઈ રામજાણી ને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. તેમનું સન્માન કરશે યુવા મંડળના પ્રમુખ મયુરભાઈ સેંગાણી. ત્યારબાદ રનર્સ કપના દાતા સ્વર્ગીય સવિતાબેન મગન રાજાભાઈ ચોપડા હસ્તે શ્રીમતી જયાબેન પ્રવીણભાઈ ચોપડા, ગામ જીયાપર. તેમના વતીથી હું વિનંતી કરીશ ધ્રુવભાઈ જયાબેન પ્રવીણભાઈ ચોપડા કે તેઓ આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. તેમનું સન્માન કરશે યુવા મંડળના ઉપપ્રમુખ મિતેશભાઈ સેંગાણી. પાણી કાઢી નાખતો, સંગઠિત છે ના કોઈ બાજી હારતો. પથ્થરની ચોવી પાણી. ત્યારબાદ ઘાટકોપર મહિલા મંડળના ઉપપ્રમુખ આપણા સમક્ષ હાજર છે શ્રીમતી મમતાબેન પોકાર.
તેમનું સન્માન કરશે યુવા મંડળના મહામંત્રી હેનાલીબેન પારસિયા. કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. ત્યારબાદ મેન ઓફ ધ સિરીઝના દાતા સાવિત્રી હિરેનભાઈ તેમજ સ્વર્ગીય સવિતાબેન નથુરામ ધોડુ હસ્તે જીત ગોવિંદ ધોડુ ગામ દરશડી અને દુર્ગાપર તેમના વતીથી હું વિનંતી કરીશ રિદ્ધિબેન વિજય ચૌધરી અને નિલીક્ષાબેન ગોવિંદ ધોડુને કે તેઓ આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. તેમનું સન્માન કરશે યુવા મંડળના ખજાનચી કાર્તિકભાઈ સેંગાણી. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. આપણા ટોસના દાતા શ્રીમતી લીલાબેન ભીખુભાઈ વાસાણી હસ્તે શ્રી નિતેશભાઈ અને મેહુલભાઈ ગામ દુજાપર તેમના વતીથી હું વિનંતી કરીશ નિતેશભાઈ અને મેહુલભાઈને કે તેઓ આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. તેમનું સન્માન કરશે યુવા મંડળના સહમંત્રી દર્શનાબેન રામજાણી. તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. નિતેશભાઈ મેહુલભાઈ પથ્થરની ચોવી પાણી કાઢી નાખતો, સંગઠિત છે ના કોઈ બાજી હારતો. પથ્થરની ચોવી પાણી કાઢી નાખતો, સંગઠિત છે ના કોઈ બાજી હારતો. તમારી તાળીઓ આપણા દાતાઓનું હજી એ માન વધારશે, તો પ્લીઝ તાળીઓમાં ચૂકો નહીં. ભોજનના દાતા શ્રીમતી હિનાબેન રાજેશ ધોડુ હસ્તે યશ વંશ ગામ દુજાપર તેમના વતીથી હું વિનંતી કરીશ રાજેશભાઈ ધોડુને કે તેઓ આવે અને સ્થાન ગ્રહણ કરે. તેમનું સન્માન કરશે યુવા મંડળના સહમંત્રી અરુણભાઈ રામજીયાણી. શૌર્ય સુવિકાસ છે. જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. આપણા બેસ્ટ બેટ્સમેનના દાતા ગંગા સ્વરૂપ મણિબેન જીવરાજ વાસાણી હસ્તે ગૌતમભાઈ હિરેનભાઈ ગામ ગંગાપર તેમના વતીથી હું વિનંતી કરીશ ગૌતમભાઈ અને હિરેનભાઈને કે તેઓ આવે અને સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરે. ગૌતમભાઈ હિરેનભાઈ તેમનું સન્માન કરશે યુવા મંડળના સહખજાનચી અને સ્પોર્ટ્સ કન્વીનર ઋષભભાઈ નાકરાણી. સંઘર્ષો કરી એ જ સૌનો દુઃખ એ હરનાર છે. સાચા અર્થમાં કહું તો સૌનો એ સાચો સાથીદાર છે. આપણા બેસ્ટ બોલરના દાતા શ્રીમતી વનિતાબેન છગનભાઈ રામજીયાણી હસ્તે તરુણાબેન રજનીકાંત રામજીયાણી ગામ કુરબોઈ. હું તરુણાબેનને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. તરુણાબેન રજનીકાંતભાઈ સજોડે આવે અને તેમનું સ્થાન ગ્રહણ કરે. તેમનું સન્માન કરશે યુવા મંડળના સભ્ય આકાશભાઈ રામજીયાણી. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. મેન ઓફ ધી મેચ ફાઇનલના દાતા રિદ્ધિ એસોસિએટ્સ હસ્તે શ્રી વિજયભાઈ રામજીયાણી ગામ મદનપુરા કોડાઈ તેમના વતીથી હું વિનંતી કરીશ પ્રેમિલાબેન વિજયભાઈ રામજીયાણીને કે તેઓ સજોડે આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. તેમનું સન્માન કરશે યુવા મંડળના સભ્ય ઉમંગભાઈ પોકાર. તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. તે ઉપરાંત આપણા સમક્ષ સ્મૃતિ છે ને ઉત્સાહ આપણા સમક્ષ
ઝોનના મહામંત્રી આપણા સમક્ષ હાજર છે મહેન્દ્રભાઈ સેંગાણીને હું વિનંતી કરીશ કે તેઓ સ્થાન ગ્રહણ કરે. તેમનું સન્માન કરશે યુવા મંડળના પ્રમુખ મયુરભાઈ સેંગાણી. વ્યાપી રહ્યો છે વિશ્વમાં હિંમત કરી, ઉત્કર્ષ પામે છે સંઘર્ષો કરી. મેન ઓફ ધી મેચ સેમીફાઇનલ 1 ના દાતા, મેન ઓફ ધી મેચ સેમીફાઇનલ 1 શ્રીમતી જયાબેન જ્યોતિબેન અરુણભાઈ નાકરાણી, માફ કરજો, જ્યોતિબેન અરુણભાઈ નાકરાણી, ગામ રવાપર. તેમના વતીથી હું વિનંતી કરીશ જ્યોતિબેન અરુણભાઈને બંને સજોડે આવે અને સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરે. સાથીદાર છે, ચૈતન્ય છે, સ્મૃતિ છે, તેમનું સન્માન કરશે યુવા મંડળના સભ્ય જીત ચૌધરી. શૌર્ય સુવિકાસ છે, ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે, જ તો કચ્છનો સનાતની. મેન ઓફ ધી મેચ સેમીફાઇનલ 2 ના દાતા શ્રીમતી રામભાઈ હરજી માવાણી હસ્તે શ્રી અમૃતભાઈ અને વિરેન્દ્રભાઈ, ગામ ખીરસરા. વતીથી હું વિનંતી કરીશ દક્ષા વિરેન્દ્રભાઈ માવાણી સજોડે આવીને સ્થાન ગ્રહણ કરે સ્ટેજ પર. તેમનું સન્માન કરશે યુવા મંડળના સભ્ય રોહિતભાઈ ધોડુ. દક્ષાબેન વિરેન્દ્રભાઈ માવાણી. ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે, જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે, જ તો કચ્છનો. આપણા બોલ અને સ્ટમ્પના દાતા માતૃશ્રી કસ્તુરબેન દેવશી માવાણી હસ્તે જયંતિલાલ દેવશી માવાણી, ગામ ખીરસરા. તેમના વતીથી હું વિનંતી કરીશ અંશુયાબેન જયંતિલાલ માવાણીને કે તેઓ સજોડે આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે સ્ટેજ પર. અંશુયાબેન જયંતિલાલ માવાણી. તેમનું સન્માન કરશે યુવા મંડળના સભ્ય વિનયભાઈ સાખલા. કરીને પૂછે કે શું પડકાર છે, જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે, જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. આપણા અમ્પાયરના દાતા શ્રીમતી લક્ષ્મીબેન અર્જણ પોકાર હસ્તે શ્રીમતી હિના ભરત અને અંકિતા પરેશ, ગામ આણંદસર. તેમના વતીથી હું વિનંતી કરીશ અંકિતાબેન લક્ષ્મીબેન અર્જણ પોકાર. કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. તે આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે. તેમનું સન્માન કરશે યુવા મંડળના સભ્ય પૂજનભાઈ સેંગાણી. વિશ્વમાં હિંમત કરી, ઉત્કર્ષ પામે છે, સંઘર્ષો કરી. વ્યાપી રહ્યો છે વિશ્વમાં હિંમત કરી, ઉત્કર્ષ પામે છે, સંઘર્ષો કરી. પાણી અને ઠંડા ઠંડા લીંબુ શરબતના દાતા માતૃશ્રી લક્ષ્મીબેન મોહનભાઈ ડાયાણી હસ્તે શાંતિભાઈ પ્રદીપભાઈ, ગામ દરશણી. તેઓ આજે આપણા સમક્ષ હાજર નથી. તે દાતાશ્રીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ યુવા મંડળ તરફથી. દીપ પ્રાગટ્યના દાતા શ્રી ગાટકોપર કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ મુંબઈ. એના વતીથી હું વિનંતી કરીશ સમાજના મહામંત્રી રૂપેશભાઈ સાખલા તેમજ ઉપપ્રમુખ મનસુખભાઈ સાખલા કે તેઓ આવીને સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરે. તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. રૂપેશભાઈ અને મનસુખભાઈ. ચૈતન્ય તેમનું સન્માન કરશે યુવા મંડળના સભ્ય અલ્પેશભાઈ પારસિયા. તો જ
ચેતના છે શૌર્ય સુવિકાસ છે જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે ત્યારબાદ આપણી અંડર 16 વિનર્સ કપના દાતા મીશા મનીષ ભાવાણી વતીથી હું મીશાબેનને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવીને સ્થાન ગ્રહણ કરે. મીશાબેન પાણી કાઢી નાખતો તેમનું સન્માન કરશે યુવા મંડળના સભ્ય ધર્મેશભાઈ દડગા. પથ્થરની ચોવી પાણી કાઢી નાખતો સંગઠિત છે ના કોઈ બાજી હારતો કરીને પૂછે કે શું પડકાર છે જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. અંડર 16 રનર્સ કપના દાતા કસ્તુરબેન વલ્લભદાસ ધોડુ વતીથી હું કસ્તુરબેન વલ્લભદાસ ધોડુને હું વિનંતી કરીશ કે તેઓ સજોડે આવી અને સ્થાન ગ્રહણ કરે. જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. તેમનું સન્માન કરશે યુવા મંડળના સભ્ય અજયભાઈ દડગા. સ્મૃતિ છે ને ઉત્સાહ છે તો જ ચેતના છે શૌર્ય સુવિકાસ છે જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. અંડર 16 મેન ઓફ ધી મેચ ફાઇનલના દાતા ઈશ્વરલાલ પ્રેમજી ભાવાણી વતીથી હું ઈશ્વરલાલ પ્રેમજી ભાવાણીને વિનંતી કરીશ કે તેઓ આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે. ઈશ્વરલાલ પ્રેમજી ભાવાણી વ્યાપી રહ્યો છે વિશ્વમાં હિંમત કરી ઉત્કર્ષ પામે છે સંઘર્ષો કરી વ્યાપી રહ્યો છે વિશ્વમાં હિંમત કરી તેમનું સન્માન કરશે પ્રમુખ શ્રી મયુરભાઈ સિંઘાણી. ગણનાર છે સાચા અર્થમાં કહું તો સૌનો એ સાચો સાથીદાર છે. આપણા અંડર 16 ના બેસ્ટ બેટ્સમેન રામ ભરોસે હસ્તે અલ્પેશભાઈ પારસિયા. તો હું રામ ભરોસે દાતાઓનું ધન્યવાદ માનું છું અને તેમને તાળીઓથી વધાવશું અને બધા દાતાઓને તાળીઓથી વધાવશું. અંડર 16 બેસ્ટ બોલરના દાતા સુરેશભાઈ કરશન માકાણી ને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે. સુરેશભાઈ કરશન માકાણી. સ્મૃતિ છે ને ઉત્સાહ છે તો જ ચેતના છે શૌર્ય સુવિકાસ છે જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. તેમનું સન્માન કરશે યુવા મંડળના સભ્ય પુનિત પારસિયા. કડવો પાટીદાર છે. તેમનું સન્માન કરશે આઈપીપી શ્રી પંકજભાઈ અમૃતિયા. પથ્થરની ચોવી પાણી કાઢી નાખતો સંગઠિત છે ના કોઈ બાજી હારતો. અંડર 16 ના બેસ્ટ ફિલ્ડરના દાતા રીટા મનીષ લીંબાણી અને ગીતા જગદીશ રામાણી વતીથી જગદીશભાઈ રામાણી આપણા સમક્ષ હાજર છે. હું જગદીશભાઈને વિનંતી કરીશ કે તેઓ આવીને સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરે. તેમનું સન્માન કરશે યુવા મંડળના સભ્ય દર્શિક સિંઘાણી. કચ્છનો સનાતની કડવો પાટીદાર છે ચૈતન્ય છે સ્મૃતિ છે ને ઉત્સાહ છે તો જ ચેતના છે શૌર્ય સુવિકાસ. આપણા મેન ઓફ ધ સિરીઝ અંડર 16 ના દાતા દમયંતીબેન નરસિંહભાઈ સેંગાણી ને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને સ્થાન ગ્રહણ કરે. દમયંતીબેન નરસિંહભાઈ સજોડે હોય તો સજોડે. તેમનું સન્માન કરશે યુવા મંડળના મહામંત્રી એનાલીબેન પારસિયા. વિશ્વમાં હિંમત કરી ઉત્કર્ષ પામે છે સંઘર્ષો કરી વ્યાપી રહ્યો છે વિશ્વમાં હિંમત કરી ઉત્કર્ષ પામે છે સંઘર્ષો કરી એ જ સૌનો દુઃખ એ હરનાર છે સાચા અર્થમાં કહું તો સૌનો એ સાચો સાથીદાર છે.
ત્યારબાદ આપણા ફોટો અને વિડીયોના દાતા ગંગા સ્વરૂપ હીરાબેન કાંતિલાલ નાકરાણી હસ્તે લલિતભાઈ જગદીશભાઈ હસમુખભાઈ પૌત્ર ઋષભ રાજ અને રુદ્ર વતીથી હું લલિતભાઈ અને હસમુખભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. તેમનું સ્વાગત કરશે યુવા મંડળના સભ્ય દેવાંશીબેન. કચ્છનો સનાતની કડવો પાટીદાર હસમુખભાઈ અને દક્ષાબેન પધારી રહ્યા છે. એ જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. એ જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર. એ જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર. યુટ્યુબ લાઈવના દાતા હોરાઇઝોન ઇન્ફ્રા હસ્તે મણીલાલ માકાણી, સતીશ માકાણી, જીતેન માકાણી વતીથી મણીલાલ માકાણીને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. ચોક્કસ અમે યુટ્યુબ જોશું. તેમનું સન્માન કરશે યુવા મંડળના પ્રમુખ મયુરભાઈ સિંગાણી. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. જ તો કચ્છનો સનાતની આપણા નમકીન પોપકોર્ન અને ઠંડા ઠંડા ગોલાના દાતા છે પ્રફુલભાઈ રસિકલાલ નાકરાણી અને રૂપેશભાઈ ડાયાલાલ સાકલા વતીથી હું રૂપેશભાઈ સાકલાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર જ છે, તેઓ આવે અને તેમનું સન્માન કરશે કાઢી નાખતો સંગઠિત છે ના કોઈ આઈપીપી શ્રી પંકજભાઈ અમૃતિયા. પૂછ કે શું પડકાર છે. જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. પ્રફુલભાઈ ગેરહાજર છે, તેના બદલે અતુલભાઈ નાકરાણી હાજર છે આપણા સમક્ષ. અતુલભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. મેન ઓફ ધી મેચ લીગ મેચેસના દાતા ઉમંગ જબોવાણી, જયંત દડગા, વત્સલ પોકાર, રોહન પોકાર, કાર્તિક સેંગાણી માંથી જે પણ હાજર હોય તેઓ સ્ટેજ પર આવે. વ્યાપી રહ્યો છે વિશ્વમાં હિંમત કરી, ઉત્કર્ષ પામે છે સંઘર્ષો કરી. એ જ સૌનો દુઃખ એ હરનાર છે. સાચા અર્થમાં કહું તો સૌનો એ સાચો સાથીદાર છે. તેમનું સન્માન કર કહું તો સૌનો એ સાચો સાથીદાર છે. તેમનું સન્માન કરશે યુવા મંડળના ઉપપ્રમુખ મિતેશભાઈ સેંગાણી. છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. જ તો કચ્છનો સનાતની તલ લડ્ડુ અને ચકરીના દાતા આજીવન દાતા મંગળાબેન બાબુલાલ ચૌહાણ હસ્તે અરુણાબેન જિગ્નેશ ચૌહાણ પૌત્ર નીર અને મન વતીથી હું અરુણાબેન જિગ્નેશ ચૌહાણને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તેમનું સન્માન કરશે યુવા મંડળના સહમંત્રી દર્શનાબેન રામજાણી. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. ટી શર્ટમાં આપણે બધાની સ્લીવ્સમાં જોયું હશે એક દાતાનું નામ છપાયેલું છે નેસ્ટ કરીને. તેઓ આપણા સમક્ષ હાજર નથી પણ હું દાતાઓનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. ત્યારબાદ કેપના દાતા આશીર્વાદ ટિમ્બર્સ
હસ્તે મેહુલભાઈ પટેલ, લલિત પસોરિયા અને અંકુર ભગત વતીથી હું અંકુર ભગતને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. પથ્થરની ચોવી પાણી કાઢી નાખતો સંગઠિત છે તેમનું સન્માન કરશે યુવા મંડળના ખજાનજી કાર્તિકભાઈ સેંગાણી. કરીને પૂછે કે શું પડકાર છે જીતો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે જીતો કચ્છનો આપણા સનાતની સ્કોરર્સ જે તમે સ્કોર જોઈ રહ્યા હતા સ્કોર બોર્ડ પર, તે સ્કોરરના દાતા કોનેટ એન્ટરપ્રાઇઝ હસ્તે સુરેશભાઈ ભોજાણી અને ઈશ્વરભાઈ માવાણી વતીથી હું સુરેશભાઈ અને ઈશ્વરભાઈને વિનંતી કરીશ કે તેઓ બંને સ્ટેજ પર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. તેમનું સન્માન કરશે યુવા મંડળના સ્પોર્ટ્સ કન્વીનર ઋષભભાઈ નાકરાણી. સનાતની કડવો પાટીદાર છે વિશ્વમાં હિંમત કરી ઉત્કર્ષ પામે છે સંઘર્ષો કરી વ્યાપી રહ્યો છે વિશ્વમાં હિંમત કરી ઉત્કર્ષ પામે છે સંઘર્ષો કરી એ છે સૌનો દુઃખ એ હરનાર છે સાચા અર્થમાં કહું તો સૌનો આપણે જે ગ્રાઉન્ડમાં આ મોટા મોટા બેનર્સ અને બાઉન્ડ્રીઝ જોઈ તેના દાતા વિરલ લાલા ડેકોરેટર, વિજય હાર્ડવેર સ્ટોર્સ, અનુપમ પાવર ટૂલ્સ, કનેરિયા ગ્રુપ, બેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ધ મોબાઈલ કેફે, લોપા પારસ શાહ ઇન્સ્યોરન્સ કન્સલ્ટન્ટ્સ, જેડી મેન્સવેર, ઉમિયા ટાયર, વાલા ઇન્ડસ્ટ્રીઝ, વેલ્થ ક્યુબ, અમી એન્ટરપ્રાઇઝ, કુબેર ઇન્ફ્રા, શ્રી કૃષ્ણ વર્લ્ડ ટૂર્સ, આ બધા દાતાઓનો હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. તેમાંથી આપણા સમક્ષ હાજર છે વિરલ લાલા ડેકોરેટર અને વેલ્થ ક્યુબના વિનયભાઈ સાખલા. હું બંનેને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે વિરલભાઈ તેમનું સન્માન કરશે આઈપીપી અને પ્રમુખ શ્રી. પથ્થરની ચોવી પાણી કાઢી નાખતો વિરલભાઈ ક્યાંય હાજર હોય તો આવજો. કોઈ બાજી હારતો પથ્થરની ચોવી પાણી કાઢી નાખતો સંગઠિત છે ના કોઈ બાજી હારતો દોડ કરીને પૂછે કે શું પડકાર છે જીતો કચ્છનો સનાતની. આપણા સાથે 2 દિવસથી જે કોમેન્ટેટર જોડાયેલા છે તેવા દિનેશભાઈ અને નીતાબેનને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. આપણા 2 દિવસથી જે કોમેન્ટેટર જોડાયેલા છે આપણા સાથે દિનેશભાઈ અને નીતાબેન, તેમનું સન્માન કરશે સ્પોર્ટ્સના કન્વીનર ઋષભભાઈ નાકરાણી અને મયુરભાઈ સેંગાણી. કડવો પાટીદાર છે તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે વિશ્વમાં હિંમત કરી ઉત્કર્ષ પામે છે સંઘર્ષો કરી વ્યાપી રહ્યો છે વિશ્વમાં હિંમત કરી ઉત્કર્ષ પામે. 2 દિવસ લગાતાર જે કોમેન્ટ્રી દિનેશભાઈના મોઢે સાંભળ્યું તો એમને કહી હવે અંતમાં પણ એક ટૂંકમાં ને 2 શબ્દ કહીને વિદાય લે. એમને જલ્દી જવું હતું એટલે આપણે એમને વિદાય આપીએ છીએ. તો થેન્ક યુ દિનેશભાઈ, પ્લીઝ 2 શબ્દ આપો. 24 કલાક બોલ્યા એ ઓછું લાગે છે કે હજી 2 શબ્દો. ખરેખર તમારી બધાની એકતા જોઈ અને હમણાં અશોકભાઈ જોડે હું એ જ વાત કરતો હતો કે આમાં એકે એવો નહીં હોય જેમની પાછળ 5 કે 6 કે 7 મીંડા લાગે એટલી સંપત્તિ નહીં હોય, છતાં પણ હજી પણ પગ એ જ જમીનમાં ને એ જ ખેતરની આપણે કહીએ ને માટીથી જે જોડાયેલા છો એ પાટીદાર સમાજ બીજે ક્યાંય મને જોવા નહીં મળે. હું આટલો વિશ્વ ઘણી જગ્યાએ ફર્યો છું પણ આપણે આપણા વતન માટે અને આપણા સમાજ માટે જે કરી રહ્યા છીએ ને એ બધું બીજા સમાજોમાં નથી. તો આ એક મને બહુ સરસ લાગ્યું. અને વડીલો જે રીતે આ 27 વર્ષથી, વસંતભાઈ ક્યાં ગયા, જ્યાં એ માણસ
ખરેખર રમતા નથી પણ એમનું હૃદય એટલું પવિત્ર છે ને, ભાવના એટલી ઉચ્ચ છે. ભલે માઇક મળે તો મારી જેમ મૂકતા નથી, ક્યારેક ક્યારેક બહુ 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 ભાવુક થઈ જાય છે. અને દરેક માણસના કાંઈક ને કાંઈક પ્લસ માઇનસ હોય, પણ દરેક માણસ માઇક પકડી પણ નથી શકતો. અને હેનેલબેન, તમે ખરેખર જે રીતે યુવક જો એક યુવતી થઈને જે રીતે મોટિવેશન કરો છો, હેટ્સ ઓફ ટુ યુ. તમારું ભવિષ્ય બી બહુ ઉજળું છે. નાના નાના ભૂલકાઓ જે રમ્યા એમાંથી પણ એકાદો આપણી નેશનલ લેવલ સુધી પહોંચશે એવું મને લાગી રહ્યું છે. ફ્લાઇટ અને જે ઉંમરે બોલ ત્યાં પહોંચે નહીં ત્યાં સુધી પણ બોલ. હું મુંબઈ ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલો છું ઘણા વર્ષોથી, અને મહેન્દ્રસિંહ ધોનીનું નામ સાંભળ્યું હશે તમે. ગૂગલ ઉપર મારું નામ સર્ચ કરશો તો આવી જશે. એટલે હું કહું છું કે માણસ કચ્છની માટીમાંથી હું માંડ મેટ્રિક ભણી. ક્યાં ગયા અમારા હમીસરવાળા, હમીરાણવાળા? અચ્છા, અહીંયા ગયા. તો બિદડાના પાણીમાં ભણ્યો છું. આપણા કચ્છની મિટ્ટીનો ને પાણીનો એવો તાકાત છે. વર્લ્ડ કપ 2011માં હું ટીમ સાથે વાનખેડેમાં હતો, અને માણસ ધારે તો ગમે ત્યાં ગમે તે રીતે પહોંચી શકે છે. એજ્યુકેશન વગર પણ આપણામાં એક કુદરતી તાકાત છે, અને આ તાકાત મારા કરતાં વિશેષ મેં પાટીદાર સમાજમાં જોઈ છે. મને ખૂબ આનંદ થયો. આપનો પ્યાર હંમેશા મળતો રહે. એક બ્રાહ્મણ તરીકે આશીર્વાદ આપું છું બધાને, નાનાને, અને મોટાઓના હું આશીર્વાદ લઉં છું. જય ઉમિયામાં. मैं शॉर्ट एंड स्वीट में बोलना चाहूँगी, बहुत अच्छा लगा आप लोगों के साथ काम कर कर. 2 दिन आप लोगों के साथ रहकर एक फैमिली जैसा फील हो रहा है, ये बोलना चाहूँगी. मुझे कहीं भी नहीं लगा कि मैं दूसरे समाज में हूँ. मैं खुद जैन हूँ, बट आप लोगों की एकता और आप लोगों का जो टीम वर्क देखकर मुझे बहुत अच्छा लगा. और जो आज ये क्राउड आया उसको देख के तो दिल बाग बाग हो गया है. बहुत अच्छा. बड़े से लेके बच्चे से लेके सब एंजॉय कर रहे, और सब इस एकता के माले में जो पिरे हुए, ये माला यूं ही बनी रहे, आप लोग यूं ही रहे, और हर साल हम आते रहे, ये मैं कोशिश करूंगी. थैंक यू सो मच फॉर इन्वाइटिंग अस, एंड थैंक यू फॉर हैविंग अस. थैंक यू नीता ओस्तवाल. थैंक यू. થેન્ક યુ દિનેશભાઈ અને નીતાબેન. ત્યારબાદ હું અન્નપૂર્ણા સમિતિ, જે તમે જમવાનું ગરમ ગરમ મળતું હતું તેના સમિતિને જે સાચવવાવાળા હતા, તે પાછળના પડદામાં રહીને જ એને કામ કર્યું છે. તેઓ છે રવિલાલભાઈ જેઠાભાઈ પારસિયા, અરવિંદ જેઠાભાઈ પારસિયા, મહેન્દ્રભાઈ વેલાણી, નવીનભાઈ સેંગાણી અને અમૃતભાઈ ચૌધરીને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. તેમનું સન્માન કરશે યુવા મંડળના પ્રમુખ મયુરભાઈ સેંગાણી. સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. જ તો કચ્છનો સનાતની ગણવો. ભરતભાઈ દિવાણીને પણ હું વિનંતી કરીશ કે તેઓ પણ અન્નપૂર્ણા સમિતિમાં હતા. આ બધા પડદાના પાછળ રહીને કામ કરતા હતા. ગણવો પાટીદાર છે. અહીંયા આપને રસોઈ બનાવવા નથી મળી, આપણે બીજી જગ્યાએ એની લઈને રસોઈ બનાવી હતી. તે છતાંય આપને બધું જમવાનું ગરમ ગરમ મળતું હતું. તો તેઓ આ અન્નપૂર્ણા સમિતિના લીધેથી. તો હું એકવાર રિક્વેસ્ટ કરીશ કે તમે સૌ જોરદાર તાળીઓ વગાડજો. પથ્થરની ચોવી પાણી કાઢી નાખતો, સંગઠિત છે ના કોઈ બાજી હારતો. તો તમને બધાને એમ થતું હશે ને કે તમને આટલું ગરમ ગરમ મળતું કેવી રીતના? તો અહીંયા રસોડું હતું નહીં, ચાલુ આપણે ગેસ ચાલુ કરવા નહોતો મળતો હતો. તો તેની જગ્યા આપણે આપનાર એવા જિગ્નેશભાઈ ભાવાણી અને પ્રવીણભાઈ ભાવાણી હતા, જેઓએ તેમની જગ્યા આપી. એમની સાઈડ બાજુમાં ચાલુ છે, એમની જગ્યા આપી આપણે ગરમ ગરમ રસોઈ ત્યાંથી અહીંયા લઈ આવતા હતા અને તમને બધાને આપતા હતા. માફ કરજો, જિગ્નેશભાઈ હડપાણી અને પ્રવીણભાઈ હડપાણી. તેમના વતીથી હું દીપભાઈ રંગાણી અને દીપભાઈ માકાણીને વિનંતી કરીશ કે તેઓ તેમનું સન્માન લઈ લે. દીપભાઈ રંગાણી અને દીપભાઈ માકાણી તેઓ હાજર નથી, પણ ધન્યવાદ તેઓએ આપને જગ્યા આપી જેથી આપને ગરમ ગરમ રસોઈ મળી શકી.
ત્યારબાદ આપણા આજીવન યુવા મંડળના સભ્ય જેનું હમણાં અમારા આઈપીપીએ ટાગ આપેલું છે એમને આજીવન યુવા મંડળના સભ્ય એવા વસંતભાઈ પોકારને હું વિનંતી કરીશ વસંતભાઈ પોકારને કે તેઓ આવે તેમનું સન્માન કરશે અમારા આઈપીપી શ્રી તેમજ પ્રમુખ શ્રી પ્રમુખ શ્રી અને આઈપીપી શ્રી તેમનું સન્માન કરશે વસંતભાઈ પોકાર જે વચ્ચે વચ્ચે આપણે કોમેન્ટ્રી કરીને હસાવતા તેમજ અમને જે વચ્ચે વચ્ચે અમને દાતા ગોતીને આપ્યા છે તે વસંતભાઈ પોકાર છે ધન્યવાદ વસંતભાઈનો તાળીઓ જોરદાર વાગવી જોઈએ તમારી ચૈતન્ય પાટીદાર છે બ્લોઝમ બ્લાસ્ટર્સ ના ઓનર બ્લોઝમ રેડી ટુ ઈટ હસ્તે જિગ્નેશ બાબુલાલ ચૌહાણ અને નીર જિગ્નેશભાઈ ચૌહાણ મનભાઈ હાજર છે મનને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે તેમનું સન્માન કરશે યુવા મંડળના પ્રમુખ કરીને પૂછે કે શું પડકાર છે તો કચ્છનો સનાતની ગણવો પાટીદાર છે એક અનાઉન્સમેન્ટ છે એક નાની છોકરી આપણા સમક્ષ ખોવાઈ ગઈ છે તો એમના માતા વેલકોન વાઇપર્સ ના ઓનર વેલકોન ગ્રુપ વતીથી પ્રદીપભાઈ વેલાણી વિઠ્ઠલભાઈ વેલાણી દીપક લીંબાણી તનુજ લીંબાણી મીત દિવાણી રાજેન્દ્ર ધોડુ વિનોદ ધોડુ રાજેશ વેલાણી રીતેશ સેંગાણી તેઓ બધા ઓનરને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે જે પણ હાજર હોય તેઓ આવે તેમનું સન્માન કરશે આઈપીપી શ્રી પંકજભાઈ અમૃતિયા ચોરી પાણી કાઢી નાખતો સંગઠિત છે ના કોઈ બાજી હારતો ત્યારબાદ ઋષિ વોરિયર્સ ઓનર ઋષિ ગ્રુપ હસ્તે મયુરભાઈ સેંગાણી કલ્પેશ પોકાર ભાવેશ પોકાર દર્શિક સેંગાણી અને જિગ્નેશ સેંગાણી વતીથી જે પણ હાજર હોય તેઓ સ્ટેજ પર આવે ઋષિ ગ્રુપ પાટીદાર છે તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે તેમનું સન્માન કરશે સ્પોર્ટ્સ કન્વીનર ઋષભભાઈ નાકરાણી સ્મૃતિ છે ને ઉત્સાહ છે તો જ ચેતના છે શૌર્ય સુવિકાસ રાઇઝિંગ ટાઇટન્સ ટીમ નેમ રાઇઝિંગ ટાઇટન્સ ના ઓનર શ્રીજી ટિમ્બર એન્ડ ટ્રેડર્સ હાર્દિક ઉકાણી હિરેન ધોડુ તેમનું સન્માન કરશે ખજાનચી કાર્તિકભાઈ સેંગાણી હાર્દિક ઉકાણી હિરેન ધોડુ વિશ્વમાં હિંમત કરી ઉત્કર્ષ પામે છે સંઘર્ષો કરી વ્યાપી રહ્યો છે વિશ્વમાં હિંમત કરી ઉત્કર્ષ પામે છે સંઘર્ષો કરી ત્યારબાદ ઘાટકોપર હરિકેન્સ ટીમના ટીમ ઓનર છે આકાશ રામજીયાણી હિરેન સાકલા પૂજન સેંગાણી વતીથી હું નરેન્દ્રભાઈ રામજીયાણી અને વિજયભાઈ સેંગાણીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે તેમનું સન્માન કરશે સહમંત્રી અરુણભાઈ રામજીયાણી તુજ ચેતના છે શૌર્ય સુવિકાસ છે તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે ત્યારબાદ કચ્છનો સનાતન ટીમ નેમ વીઆર ચેલેન્જર્સ તેમના ટીમ ઓનર છે શૈલેષભાઈ રામાણી અને જનકભાઈ રામાણી શૈલેષભાઈ રામાણી અને જનકભાઈ રામાણી તેઓ હાજર નથી
ત્યારબાદ એપી સ્ટ્રાઇકર્સ, તેમના ટીમ ઓનર છે અશોકભાઈ પરસોત્તમ ધોડુ. એપી સ્ટ્રાઇકરના એવરગ્રીન પ્લેયર, તેમનું સન્માન કરશે યુવા મંડળના પ્રમુખ મયુરભાઈ સેંગાણી. કોઈ બાજી હારતો, પથ્થરની ચોવી પાણી કાઢી નાખતો, સંગઠિત છે ના કોઈ બાજી હારતો, કરીને પૂછે કે શું પડકાર છે. તેમજ અંડર 16 ની આપણી 3 ટીમ હતી. 3 ટીમના ઓનર છે તાત્વિક ગ્રુપ. ત્રણેય ટીમના ઓનર નરેન્દ્રભાઈ રૂડાણી છે. તેમના વતીથી નીતિનભાઈ હાજર છે. હું નીતિનભાઈને વિનંતી કરીશ કે તેઓ સન્માન લઈ લે નરેન્દ્રભાઈનું. તેમનું સન્માન કરશે મયુરભાઈ સિંઘાણી. શૌર્ય સુવિકાસ છે તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. તો આપણે જે સમયની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ તે સમય આપણા સમક્ષ આવી ગયો છે. તો હું હવે ઇનામ દેવાનું શરૂઆત કરીશ. તેના માટે હું મેન ઓફ ધી મેચ સેમીફાઇનલ 1 ના દાતા શ્રીમતી જ્યોતિબેન અરુણભાઈ નાકરાણી વતીથી જ્યોતિબેન અરુણભાઈ નાકરાણી આપણા સમક્ષ હાજર છે. તેમને કહીશ હું આગળ આવીને ખેલાડીઓને પ્રોત્સાહન આપે. મેન ઓફ ધી મેચ સેમીફાઇનલ 1 છે રિતેશભાઈ નરસિંહ સેંગાણી, 25 બોલ 59 રન્સ, ટીમ રાઇઝિંગ ટાઇટન્સ. ટીમ રાઇઝિંગ ટાઇટન્સના રિતેશભાઈ નરસિંહભાઈ સેંગાણી. મેચ સેમીફાઇનલ 1 છે રિતેશભાઈ નરસિંહભાઈ સેંગાણી, રાઇઝિંગ ટાઇટન્સ. ત્યારબાદ મેન ઓફ ધી મેચ સેમીફાઇનલ 2 ના દાતા શ્રીમતી રામભાઈ હરજી માવાણી હસ્તે શ્રી અમૃતભાઈ અને વિરેન્દ્રભાઈ વતીથી હું વિરેન્દ્રભાઈ અને દક્ષાબેનને વિનંતી કરીશ કે તેઓ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે આવે. સેમીફાઇનલ 2 છે મેહુલભાઈ વાસાણી, 43 રન્સ, 16 બોલ્સ, ટીમ એપી સ્ટ્રાઇકર્સ. સમક્ષ એક દાતા ચૂકાઈ ગયા મની ફેસ્ટ ફિનાન્સ, જેને આપને એનર્જી ડ્રિંક પીવડાવ્યું, જેને આપણા ખેલાડીઓને એનર્જીથી ભરી નાખ્યા. તેઓ मनी फेस्ट फिनेंस ना मनी फेस्ट फिनेंस के प्रसाद भाई और उनकी टीम पूरी हमारे सामने आ जाए, उनका सम्मान करेंगे मयूर भाई सेंगाणी जो हमारे स्पॉन्सर थे एनर्जी ड्रिंक के। चेतना से शौर्य सुविकास स्पॉन्सर का खूब खूब धन्यवाद। स्मृति छे ने उत्साह छे तोज चेतना छे शौर्य सुविकास छे तो कच्छनो सनातनी कड़वो पाटीदार छे। खिलाड़ियों को उत्साह से भर के रखा आपकी एनर्जी ड्रिंक ने। थैंक यू सो मच। थैंक यू प्रसाद सर एंड टीम, थैंक यू। ત્યારબાદ
બેસ્ટ બોલર અંડર 16 ના દાતા સુરેશભાઈ કરસન માકાણી ને હું વિનંતી કરીશ કે તેઓ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે આગળ આવે. બેસ્ટ બોલરના દાતા સુરેશભાઈ માકાણી. આપણા બેસ્ટ બોલર અંડર 16 છે વીર જીગર વાસાણી. 2 મેચ 3 વિકેટ, ટીમ થંડર ટાઇટન્સ. વીર જીગર વાસાણી. બેસ્ટ બોલર મેન્સ ટીમના દાતા શ્રીમતી વનિતાબેન છગનભાઈ રામજાણી હસ્તે તરુણાબેન રજનીકાંતભાઈ રામજાણીને હું વિનંતી કરીશ કે તેઓ ખેલાડીઓને પ્રોત્સાહન આપે. બેસ્ટ બોલર મેન્સ ટીમ વૈભવ દિવાણી. 4 મેચ 7 વિકેટ, ટીમ રાઇઝિંગ ટાઇટન્સ. જોરદાર તાળીઓની ગડગડાટ હોવી જ જોઈએ. બેસ્ટ ફિલ્ડર અંડર 16 ના દાતા રીટાબેન મનીષ લીંબાણી અને ગીતાબેન જગદીશભાઈ રામાણી વતીથી જગદીશભાઈ રામાણીને હું વિનંતી કરીશ કે તેઓ ખેલાડીઓને પ્રોત્સાહન આપે. બેસ્ટ ફિલ્ડર અંડર 16 છે વીર જીગર વાસાણી. 2 કેચ આઉટ. વીર જીગર વાસાણી. બેસ્ટ ફિલ્ડર મેન્સ ટીમ. બેસ્ટ ફિલ્ડર મેન્સ ટીમ ને હું આપવા માટે યુવા મંડળના સ્પોર્ટ્સ કન્વીનર ઋષભભાઈ નાખરાણીને વિનંતી કરીશ કે તેઓ ખેલાડીઓને પ્રોત્સાહન આપે. બેસ્ટ ફિલ્ડર મેન્સ ટીમ. એની ગેસીસ? અનિલભાઈ રામાણી 6 કેચ, ટીમ AP સ્ટ્રાઇકર્સ. અંડર 16 ના દાતા રામ ભરોસે હતા હસ્તે અલ્પેશભાઈ પારસિયા. તે વતીથી હું અલ્પેશભાઈ પારસિયાને વિનંતી કરીશ કે તેઓ ખેલાડીઓનું પ્રોત્સાહન વધારવા આવે. બેસ્ટ બેટ્સમેન અંડર 16 છે, કોઈને ગેસ? વત્સલ દીપક રામજાણી. ટીમ સ્માર્ટ 11. 84 રન્સ, 2 વિકેટ. મેન્સ ટીમના દાતા ગંગા સ્વરૂપ મણિબેન જીવરાજભાઈ વાસાણી હસ્તે ગૌતમભાઈ હિરેનભાઈ વતીથી હું ગૌતમભાઈ અને હિરેનભાઈને વિનંતી કરીશ કે તેઓ ખેલાડીઓનું પ્રોત્સાહન વધારવા આવે. બેસ્ટ બેટ્સમેન મેન્સ ટીમ. એની ગેસીસ? પરમ રૂડાણી. 3 મેચ 119 રન્સ, ટીમ ઋષિ વોરિયર્સ. પરમભાઈ રૂડાણી. ધન્યવાદ દાતાશ્રી. મેન ઓફ ધી
ધી મેચ ફાઇનલ અંડર 16 ના દાતા ઈશ્વરલાલ પ્રેમજી ભાવાણી. ઈશ્વરલાલ પ્રેમજી ભાવાણીને હું વિનંતી કરીશ કે તેઓ ખેલાડીઓનું પ્રોત્સાહન આપવા આવે. મેન ઓફ ધી મેચ ફાઇનલ અંડર 16. એની ગેસીસ? નિત્ય ભાવેશ પારસિયા 31 રન્સ 18 બોલમાં, ટીમ થંડર ટાઇટન. નિત્યભાઈ ભાવેશ પારસિયા મેન ઓફ ધી મેચ ફાઇનલ અંડર 16. ધન્યવાદ. ત્યારબાદ મેન ઓફ ધી મેચ ફાઇનલ મેન્સ ટીમના દાતા રિદ્ધિ એસોસિએટ્સ હસ્તે વિજયભાઈ રામજાણી વતીથી હું વિનંતી કરીશ પ્રેમિલાબેન વિજયભાઈ રામજાણીને કે તેઓ ખેલાડીઓનું પ્રોત્સાહન આપવા આવે. મેન ઓફ ધી મેચ ફાઇનલ મેન્સ ટીમ હિરેન ધોડુ 49 રન્સ 20 બોલ્સ પર, 2 ઓવર 18 રન 2 વિકેટ, ટીમ રાઇઝિંગ ટાઇટન્સ. હિરેનભાઈ ધોડુ. મેન ઓફ ધ સિરીઝ અંડર 16 ના દાતા દમયંતીબેન નરસિંહભાઈ સેંગાણી ને હું વિનંતી કરીશ કે તેઓ આગળ આવીને ખેલાડીઓને પ્રોત્સાહન આપે. મેન ઓફ ધ સિરીઝ અંડર 16 ના દાતા દમયંતીબેન નરસિંહભાઈ. મેન ઓફ ધ સિરીઝ અંડર 16 છે વત્સલ રામજાણી 84 રન્સ 2 વિકેટ. વત્સલભાઈ રામજાણી જે અમારા સહમંત્રીના સુપુત્ર છે. મેન ઓફ ધ સિરીઝ મેન્સ ટીમ ના દાતા માતૃશ્રી સાવિત્રીબેન અર્જુનભાઈ કાનજી ચૌધરી હસ્તે શ્રી વિજયભાઈ હિરેનભાઈ તેમજ સ્વર્ગીય માતૃશ્રી સવિતાબેન નથુરામ ધોડુ હસ્તે જીત ગોવિંદ ધોડુ વતીથી હું વિનંતી કરીશ રિદ્ધિબેન અને નિલીક્ષાબેનને કે તેઓ ખેલાડીઓનું પ્રોત્સાહન વધારવા આવે. મેન ઓફ ધ સિરીઝ रितेशभाई सेंगाणी 104 रन 3 विकेट 5 कैच 1 रन आउट, टीम राइजिंग टाइटंस. रितेशभाई सेंगाणी टीम राइजिंग टाइटंस. ત્યારબાદ મહેનત કરીને જે બે ટીમ ફાઇનલ્સમાં પહોંચી હોય તેવી રનર્સ ટીમ એના દાતા રનર્સ કપ અંડર 16 ના દાતા કસ્તુરબેન વલ્લભદાસ ધોડુ તેમને હું વિનંતી કરીશ કે તેઓ ખેલાડીઓનું પ્રોત્સાહન વધારવા આગળ આવે. આપણા રનર્સ કપ અંડર 16 છે સ્માર્ટ 11. પૂરી ટીમને હું વિનંતી કરીશ કે ઝડપથી તેઓ પોતાની ટ્રોફી લેવા આવી જાય. મેચ બહુ ટફ હતી પણ આપણા છોકરાઓ બહુ સારું રમ્યા. આપણે ઉમિયામાં પાસે પ્રાર્થના કરશું કે આમાંથી આગળ જતા કોઈ ધોની કે વિરાટ કોહલી બને. રનર્સ કપ અંડર 16 સ્માર્ટ 11.
ત્યારબાદ આપણી રનર્સ કપ મેન્સની ટીમના દાતા સ્વર્ગીય સવિતાબેન મગનભાઈ રાજાભાઈ ચોપડા હસ્તે શ્રીમતી જયાબેન પ્રવીણભાઈ ચોપડા વતીથી ધ્રુવ જયાબેન પ્રવીણભાઈ ચોપડા તેમને હું વિનંતી કરીશ કે આપણી રનર્સ કપ મેન્સની ટીમને પ્રોત્સાહન આપે. ધ્રુવભાઈ આપણી રનર્સ કપ મેન્સ ટીમ છે વૈદેહીબેન જ્યાં પણ હો તમે આગળ આવજો. તેઓ જયાબેન પ્રવીણભાઈના પુત્રવધુ છે. રનર્સ કપ મેન્સ ટીમ છે એપી સ્ટ્રાઇકર્સ. ત્યારબાદ હું અમારી ટીમને વિનંતી કરીશ કે આપણો સોનાનો બોર્ડ ચેમ્પિયન્સનો તે પેલા વિનર્સ કપ અંડર 16 ના દાતા મીશા મનીષ ભાવાણીને વિનંતી કરીશ કે તેઓ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા આવે. મીશા મનીષ ભાવાણી હું આપણી ટીમને વિનંતી કરીશ કે આપણા ચેમ્પિયન્સનો બોર્ડ લઈ આવે અને આપણા ચેમ્પિયન્સ આજના ચેમ્પિયન્સ સમક્ષ રાખી દે. વિનર્સ કપ અંડર 16 ના દાતા મીશા મનીષ ભાવાણી અને આપણી વિનિંગ ટીમ થંડર ટાઇટન્સ. والله ها فوز عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة عندي لك رقصة قوية يا الحبيب اسمها صبوحة خطبها نصيب مد يدك كنا بتعطيها كف وهز شتفك هيل خليك شديد عطني رقصة الفريسة زيد عليها شوي عندي بيزة حق المحتر اللي نعرفه صيده سوي لي وقفة دارة هيبة عيل سوي رقصة بياض
يبلي واحد كرك هلا ويا طق سيارة بوليس يلا يلا سوي لي رقصة ثانية رقصة البطريق ولا سبة في مان يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة حلو زين مكانه حلو ديكوريشن ماله حلو سوي رقصة المارشميلو ربعناها فوق كله كامل كيلو رفيجك طايح كتفه كان يهزه هز جاي من زامه والليل مبيش في عبوري يا ودل لان احنا شايلين هالليله يوبا شيل اقول عطني رقصة طق لي صرناي اقول عطني رقصة كلمة تاي اقول سوي رقصة هاللو قلباي زيد لي شكر وايد وانا اشرب لي جاي يا اخي فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة આપણી આજની આ ટુર્નામેન્ટના અંડર 16 ના ચેમ્પિયન્સ ટીમ થંડર ટાઇટન્સ. ચૈતન્ય છે સ્મૃતિ છે ને ઉત્સાહ છે તો જ ચેતના છે શૌર્ય સુવિકાસ છે ચૈતન્ય છે સ્મૃતિ છે ને ઉત્સાહ છે તો જ ચેતના છે શૌર્ય સુવિકાસ છે જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે પથ્થરની ચોવી પાણી કાઢી નાખતો સંગઠિત છે ના કોઈ બાજી હારતો પથ્થરની ચોવી પાણી કાઢી નાખતો સંગઠિત છે ના કોઈ બાજી હારતો પ્રણ કરીને પૂછે કે શું પડકાર છે જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે ચૈતન્ય છે સ્મૃતિ છે ને ઉત્સાહ છે તો જ ચેતના છે શૌર્ય સુવિકાસ છે જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે હવે હું અમારા યુવા મંડળના પ્રમુખ મયુરભાઈ સેંગાણીને વિનંતી કરીશ કે તેઓ બે શબ્દ આપણા સમક્ષ રજૂ કરે. એટલે અંડર 16 કપ વિનર્સને બેસ્ટ ઓફ લક. અને જે એ લોકોની એન્ટ્રી હતી એટલે ખરેખર એન્ટ્રી જે જોઈને એમાં એકદમ બધા અહીંયા જે દાતાઓ છે એમની તાળીઓ હતી એટલે ફરીથી એકવાર આપણે તાળીઓ વધાવીએ એના માટે એ લોકોની એક સ્પેશિયલ એન્ટ્રી માટે. અને વન્સ મોર કદાચ આ મેન્સવાળા કદાચ વન્સ મોર કરે એવી આશા રાખીએ આપણે. અશોકભાઈ તમારી ગુલાટી વન્સ મોરની અહીંયા રિક્વાયરમેન્ટ છે. એટલે જે 2 દિવસ આપણે પ્રોગ્રામ કર્યો એમાં સૌપ્રથમ કે 10 વર્ષના દાતાઓને હું ધન્યવાદ કહું છું કે તેમના જે 10 વર્ષને જે દાતા બન્યા એના કારણે આ જે આયોજન થાય છે ને એના માટે એક જોરદારથી આપણે આખું ગ્રાઉન્ડમાં જેટલે પણ અહીંયા આવેલા છે પ્લેયરો કેવો કે એના માટે જોરદારની આપણે દાતાઓ માટે તાળીઓ મારીએ. અને કરંટ વર્ષના પણ જે દાતાઓ અમને યોગદાન આપ્યું કે એના માટે પણ એક જોરદારથી તાળીઓ આપીએ. ટીમ ઓનર્સ આ વખતે જે આપણે ઓક્શન ફોર્મેટ કર્યું એનામાં જે ટીમ્સ ઓનર માટે બન્યા જે 13 ટીમ હતી તો 13 ટીમ માટે ટીમ ઓનર્સને ધન્યવાદ.
ત્યારબાદ જે બાઉન્ડ્રીના એડવર્ટાઇઝમેન્ટના દાતા હતા તેમને પણ હું એક આભાર ધન્યવાદ કહું છું, જેમણે અમને આ સપોર્ટ આપ્યો. એના કારણે જે અમારે યુવક મંડળની જે ટીમ હતી એને જોશ મળ્યો અને એને જે આ 2 દિવસનો પ્રોગ્રામ કર્યો એની પાછળ દુનિયા મહેનત હતી. અને એ મહેનત અમે અહીંયા જોયું કે તમે એમને સારી રીતે એને રિસ્પોન્સ આપ્યો, તે બદલ એક ધન્યવાદ. હવે આપણે સમય જાય છે તો હેનાલીબેનને કહું છું આગળનો કાર્યક્રમ ચાલુ રાખે. આપણે વિનર્સ કપ અનાઉન્સ કરીએ અને તમે છૂટા પડો અને મારી આભાર વિધિ રહી જાય તે પહેલાં હું આભાર વિધિ કરી દઈશ. આ ટુર્નામેન્ટમાં ઠીક છે, તો પ્લીઝ અમારા સાથે જળવાયેલા રહેજો, મને 2 મિનિટની આભાર વિધિ કરવા દેજો. તો આપણે વિનર્સ કપ મેન્સ ટીમના દાતા શ્રીમતી ઝવેરબેન મોહનભાઈ રામજાણીને હસ્તે અરુણભાઈ અને હરેશભાઈ વતીથી હું વિનંતી કરીશ રિંકલબેન હરેશભાઈ રામજાણી અને તેજલબેન અરુણભાઈ રામજાણીને કે તેઓ આવી અને ખેલાડીઓને પ્રોત્સાહન આપે. આપણી વિનર્સ કપ મેન્સ ટીમ ફાઇનલ રાઇઝિંગ ટાઇટન્સ. دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة عندي لك رقصة قوية يا الحبيب اسمها صبوحة خطبها نصيب مد يدك كنا بتعطيها بكف وهز شتفك هيل خليك شديد عطني رقصة الفريسة زيد عليها شوي عندي بيزة حق المحتر اللي نعرفه صيده سويلي وقفة دارة هيبة عيل سوي رقصة بياض جيب لي واحد كرك هلا بياض طق سيارة بوليس يلا يلا سوي رقصة ثانية رقصة المطرب ولا سب في مان يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة. તમને બધાને મજા આવી? ના આવી ને? આપણે પાછું કરાવશું. અમારા દાતાઓને જોઈએ છે કે તમે પાછું કરો, તો હું રાઇઝિંગ ટાઇટન્સને વિનંતી કરીશ કે આ સ્ટેપ પાછો કરીને પાછા આવે. રીતેશભાઈ પ્લીઝ આપણા જ્ઞાતિજનોની રિક્વેસ્ટ છે કે એકવાર તમે પાછું કરો આ સ્ટેપ. જગ્યા ઉપર કરો, જગ્યા ઉપર કરો. મ્યુઝિક والله ها فليبر يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة عندي لك رقصة قوية يا الحبيب اسمها صبوحة خطبها نصيب مد يدك كنا بتعطيها بكف وهز شتفك هيل. જય શ્રી કૃષ્ણ બધાને. આ ટ્રોફી જે છે આ ફક્ત અમારી નથી, આ હરેક પ્લેયરની છે જેને આનામાં પાર્ટિસિપેટ કર્યું છે. એ લોકો માટે તાળીઓ. આ ટ્રોફી હરેક એના માટે છે. અને આ ટ્રોફી હું મારા સાથે તમે પણ એક ભાવ રાખો એવો, આ ટ્રોફી હું લક્ષ્મીનારાયણના ચરણોમાં સમર્પિત કરું છું. બધા હાથ ઉપર રાખીને એકવાર મહામંત્ર બોલશો આપે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બોલો દ્વારિકાધીશ ભગવાન કી જય, જગન્નાથ ભગવાન કી જય. થેન્ક યુ. હાલો હાલો champions rising titans. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા
લગાડી રે. સુદામાનો 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 મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. તો ધન્યવાદ બંને ટીમ્સનો, અને આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં અમારા તમામ માનનીય દાતાઓનો જે સહયોગ અને વિશ્વાસ જે અમારા ઉપર રહ્યો છે તે બદલ આપ દાતાઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપના સહકાર, માર્ગદર્શન અને ઉત્સાહ વિના આ સુંદર આયોજન શક્ય બન્યું જ ન હોત. તો હું વિનંતી કરીશ આપ સૌને કે પ્લીઝ જોરદાર તાળીઓ વગાડજો આપણા દાતાશ્રીઓ માટે. આપ સૌનો સહયોગ આ ટુર્નામેન્ટને ખેલ ભાવના, એકતા અને આનંદનો સુંદર સંગમ બની રહ્યો. આ માટે અમે દિલથી આપનો આભાર વ્યક્ત કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આવો જ સહયોગ અમને મળતો રહે તેવી આશા રાખીએ છીએ. ધન્યવાદ. અને આપણે હવે રાષ્ટ્રગાન ગાઈને પૂર્ણ કરશું. પ્રકાશભાઈ માવાણીને કંઈક કેવું છે બે શબ્દ? એટલે આભારમાં જે કાર્યકર્તા છે ને યુવક મંડળના એ વચ્ચે આવે એકવાર અહીંયા, જે આખા 2 દિવસથી અને એના આગળથી જે બધું કરવું, આ લોકો માટે પણ એકવાર જોરદાર તાલી આપણે મારીએ, હે ને? અને એના ચહેરા જુઓ, એ લોકોને આભાર એને જોયો તો મજા આવી ગઈ કામ કરવાની, હે ને? બ્યુટીફુલ બ્યુટીફુલ, થેન્ક યુ. એટલે કાકા તમને કહું કે જે 2 મહિનાની મહેનત, અને એમાં છે ને બધા પોતે કોઈને કોઈ બિઝનેસમેન છે કાં કોઈનું કાંઈ જોબ છે, પણ એમાં જે સમય કાઢી અને એક છોકરાએ ઇન્વોલ્વમેન્ટ લીધું છે આનામાં. અને વડીલોમાં હું કહું, વસંતભાઈ, જિજ્ઞેશભાઈ અને વિજયભાઈ, જે અમે સલાહકાર તરીકે એમની સલાહ લેતા આવતા હતા કે ભાઈ કે અમને આ ગ્રાઉન્ડ કાકા તમારી કાંઈ સલાહ, તો એમના માટે એક સલાહકાર તરીકે અમને જે 3 વડીલો છે એના માટે એક જોરદાર તાળીઓ. આજે જે આ પ્રોગ્રામ કર્યો ને, એટલે એમાં કાંઈ ભૂલ ક્યાંક થઈ પણ ગઈ હોય ને તો અમને બધાએ સર્વે અમને માફ કરજો. દાતાઓ તરફથી કદાચ અમારે ક્યાંક તમારા સન્માનમાં ને એમાં ક્યાંક ભૂલ થઈ ગઈ હોય તો ખરે દિલથી અમે માફી માંગીએ છીએ. બટ તો ધન્યવાદ. આપણે રાષ્ટ્રગીતથી પૂરું કરીએ. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे. गाहे तव जय गाथा. जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. बोलो उमिया माता की जय, लक्ष्मी नारायण भगवान की जय, सत्य सनातन धर्म की जय. पार्वती मते हर हर महादेव. बहुत बढ़िया, अभिनंदन.